જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવું પ્રકરણ સ્ટાર્ટ કરીએ છીએ કે જે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 આ એનો પહેલો ભાગ છે. બીજો ભાગ આપણે 14મા ચેપ્ટરમાં આવશે. બરાબર છે. હવે આપણા ભારતનું જે સ્થાન છે એ વિશ્વની અંદર જોઈએ તો તે મોકાનું સ્થાન ધરાવે છે. આપણો ભારત દેશ કે જેમાં અલગ અલગ પ્રકારે આપણે જોઈએ કે આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એ વિશ્વના બીજા બધા દેશો કરતાં તદ્દન અલગ કે જુદી તરી આવે તેવી છે. અને ભારતે સંપૂર્ણપણે વિશ્વના ઘણા બધા દેશોની વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, વેપાર કરવા આવી હતી અને કેવી કેવી રીતે એમને સત્તા સ્થાપી એ બધું આપણે જો પહેલાં પ્રકરણમાં જોયું હતું. પછી ક્રમશઃ આપણે આગળના ચેપ્ટરોમાં પણ તે વિશે આવશે કે જે છેક ભારતની આઝાદી કેવી રીતે મળી છેક ત્યાં સુધીનો તબક્કો. બરાબર છે. એટલે મિત્રો એ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. બરાબર. આપણી ભારતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તે પણ તદ્દન અલગ અલગ રીતે આપણને જોવા મળે છે. કે ઉત્તરમાં આપણે જોઈએ તો ઉત્તરમાં આપણને આખી હિમાલયની હારમાળા જોવા મળે છે કે નહીં? બરાબર. એ જ રીતના આપણે દક્ષિણમાં જુઓ તો દક્ષિણ આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશવાળો ભાગ છે કે જે ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલો છે. બરાબર. એ પ્રમાણેની સઘળી માહિતી આપણે આ પ્રકરણની અંદર આવવાની છે. એટલે મિત્રો એક ખાસ ધ્યાનમાં રાખજો. પહેલો જ પ્રશ્ન આપણને કહે છે કે ભારતનું સ્થાન વિશે માહિતી આપો. હવે આપણા ભારતનું જે સ્થાન છે મેં તમને હમણાં જ કહ્યું કે ભારતનું જે સ્થાન છે તે મોકાનું સ્થાન ધરાવે છે. કેવું સ્થાન ધરાવે છે? મોકાનું સ્થાન ધરાવે છે. તો જો ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપકલ્પીય દેશ છે. જો મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો. આ જોઈએ આપણે વિશ્વનું, ધારો કે આખા નકશામાં આપણો એશિયા ખંડ જે છે એ આ પ્રમાણે અહીંયા આગળ આમાં આવેલો છે. બરાબર. આપણને શું કહ્યું? એશિયા ખંડનો જે કહેવાય દક્ષિણ ભાગ. બરાબર. દક્ષિણ ભાગનો પણ પાછો કયો ભાગ? મધ્ય ભાગ. આ છે એ દક્ષિણ ભાગ. આ જે કહેવાય દક્ષિણનો મધ્ય ભાગ કે ત્યાં આપણો ભારતીય એટલે કે દ્વીપકલ્પીય દેશ આવેલો છે. બરાબર. એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે આપણો ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં, બરાબર, અને દક્ષિણના પણ કયો ભાગ? મધ્ય ભાગ. દક્ષિણના મધ્ય ભાગમાં દ્વીપકલ્પીય દેશ એટલે કે આપણો ભારત દેશ આવેલો છે. એટલે આ માહિતી જે છે આપણા માટે બહુ સચોટ છે. એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખીશું. બીજું કે છે કે મુખ્ય એના 2 દ્વીપ સમૂહો છે. કેટલા? મુખ્ય ભારતના 2 દ્વીપ સમૂહો. જો કયા કયા એ પણ ધ્યાનમાં રાખવાના છે આપણે. કયા દ્વીપ સમૂહો તે તેમાં અહીંયા આગળ જોજો બધા. જો આપણને જે દ્વીપ સમૂહો કયા છે તેમાં પહેલો આવે લક્ષદ્વીપ અને બીજો આવશે અંદમાન નિકોબાર ટાપુ. બરાબર. આ 2 જે દ્વીપ સમૂહો છે, બરાબર, એનો સમાવેશ આપણા ભારતના દ્વીપકલ્પીય ભાગમાં થાય છે. અને આ જે બંને આપણા ટાપુઓ છે તે લક્ષદ્વીપ જે ટાપુ છે તે ક્યાં આવેલો છે? અરબ સાગરમાં. એટલે કે અરબ સાગરની અંદર લક્ષદ્વીપ ટાપુ, બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે. એટલે આ પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે આ જે પરિસ્થિતિ આપણને કહી છે એ દરેકે દરેક પરિસ્થિતિ આપણા માટે ઘણી મહત્ત્વની છે. બરાબર. એના પછી કહે છે આપણા ભારતના ભૂમિભાગો. તો આપણો ભારતનો જે મુખ્ય ભૂમિભાગ છે તે કેટલા? 8°4. આ ખાસ ધ્યાનમાં રાખજો કે આપણા ભારતનો જે મુખ્ય ભૂમિભાગ છે તે કેટલા? 8°4 થી લઈને 37°6 ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. બરાબર. 8°4 થી લઈને છે ક્યાં સુધી? 37°6 ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. જ્યારે 68°7 અને 97°25 પૂર્વ રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો આપણો ભારત દેશ છે
કે જે આપણો ભારત દેશ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. કયા ગોળાર્ધમાં? પૂર્વ ગોળાર્ધમાં. એટલે આ 1 માર્ક્સ માટે ધ્યાનમાં રાખવાનું કે ભારત કયા ગોળાર્ધમાં આવેલો દેશ છે. તો આપણો ભારત દેશ એ પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. એના મુખ્ય ભૂમિ ભાગો કયા? તો કે 8°4 થી લઈને 37°6 સુધીના. ઉત્તરમાં આપણને કહે છે ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે, અને 68°7 થી 7 અને 97°25 પૂર્વ રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો ભારત દેશ કે જે પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. એટલે આ જે ઇન્સ્ટ્રક્શન છે ને આપણને તમને નકશામાં પૂછાશે. આ જે આપણને માહિતી આપી છે એ શેમાં પૂછાય? આપણને નકશામાં પૂછાય કે 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ વૃત્ત, બસ એટલું લખીને આપે તો આપણે દર્શાવવું પડે નકશામાં. બીજું આપણને કહે છે 68°7 થી 97°25 પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે, એટલે કે આટલું આપે કે 68°7 થી 97°25 પૂર્વ રેખાંશ વૃત્ત, એટલે આપણે દર્શાવવું પડે એ જે લાઈન જે જ્યાંથી જ્યાં જતી હોય ત્યાં સુધી. પછી કહે છે આપણા ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. જો આપણા ભારતની જે મધ્યનો ભાગ કહેવાય કે જ્યાંથી કર્કવૃત્ત પસાર થાય છે. કેટલા? તો કે 23°30 ઉત્તર અક્ષાંશ વૃત્ત. આ ખાસ આપણે નામ ધ્યાનમાં રાખીશું, બરાબર, કે આપણા ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે 23°30 કે જે ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો આપણો ભારત દેશ છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. જો ભારતની મધ્યમાંથી છે, કર્કવૃત્તની લાઈન પસાર થાય છે, જે કેટલા અંશ? આ પણ નકશા માટે ધ્યાનમાં રાખવાનું કે 23°30 ઉત્તર અક્ષાંશ વૃત્ત, બરાબર. એટલે આપણે એ પરિસ્થિતિથી આપણે જો વાકેફ હોઈશું તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે દરેકે દરેકમાં જે તે ભૂમિભાગો આપણને આપે છે, દરેકે દરેકના ભૂમિભાગોને આપણે સચોટતાપૂર્વક ધ્યાનમાં રાખવા પડશે, કારણ કે નકશામાં પણ પૂછાય, એક વાક્યના પ્રશ્નના જવાબમાં પણ આપણને ફેરવીને પ્રશ્ન પૂછી શકે. એટલા માટે ધ્યાનમાં રાખવાનું, બરાબર, કે આપણા ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત 23°30 એટલે કે ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો આપણો ભારત દેશ છે, એમાંથી પસાર થાય છે. એટલે એના પછી આપણને કહે છે કે જો આપણો જે આ લક્ષદ્વીપ ટાપુ છે તે એ શેમાં આવેલા છે? તો કે અરબ સાગરમાં. ક્યાં આવેલા છે? અરબ સાગરમાં. અને બંગાળાની ખાડીમાં કયા? અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે. પણ આપણે એક આ વસ્તુ પણ એમાં ધ્યાનમાં રાખવાની છે, લક્ષદ્વીપ જે ટાપુ છે એનું પાટનગર એટલે કે એની રાજધાની જે કહેવાય તે કેવરતી છે. કઈ છે? કેવરતી. જ્યારે આ અંદમાન નિકોબાર જે છે એની જે રાજધાની કહેવાય તે પોર્ટ બ્લેર છે. કઈ છે? પોર્ટ બ્લેર. એટલે આપણે આ બંને બાબતો ધ્યાનમાં રાખવાની, કારણ કે જો પરીક્ષામાં તમને પૂછે કે લક્ષદ્વીપ જે ટાપુ છે એનું પાટનગર કયું? તો કે કેવરતી. જ્યારે અંદમાન નિકોબાર ટાપુ છે એનું પાટનગર આપણને પૂછે તો આપણે કયું યાદ રાખવાનું? પોર્ટ બ્લેર, બરાબર. જો હવે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણને કહે છે આપણા ભારતની વાયવ્ય સરહદ. જો આમાં આ રીતે આ જે છે ને આપણી વાયવ્ય કહેવાય ભાગ ભારતનો, બરાબર. આ જે છે વાયવ્ય ભાગ, એ આપણા વાયવ્ય ભાગની અંદર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ બે દેશો આવેલા છે. ક્યાં આગળ? ભારતની કઈ સરહદ? વાયવ્ય સરહદમાં. આ બે નામો આપણે ધ્યાનમાં રાખીશું, પાકિસ્તાન, અફઘાનિસ્તાન. આ બે દેશો જે ખરા આપણા ભારતની વાયવ્ય સરહદે આવેલા છે. જ્યારે ઉત્તર દિશામાં એટલે કે ઉત્તરે ચીન, નેપાળ અને ભૂતાન, બરાબર. ઉત્તર દિશામાં 3 નામો, ચીન, નેપાળ અને ભૂતાન, બરાબર. આ 3 દેશોના નામ આપણે ધ્યાનમાં રાખીશું. જ્યારે પૂર્વમાં
બાંગ્લાદેશ, બરાબર, અને મ્યાનમાર. આપણે આ બે નામો, પૂર્વમાં બાંગ્લાદેશ અને મ્યાનમાર. જ્યારે આપણો જે આ દક્ષિણવાળો ભાગ બને છે, એટલે કે દક્ષિણે શ્રીલંકા. કયા? શ્રીલંકા. એટલે ચારે ચાર ભાગોમાં ધ્યાનમાં રાખવાનું છે. વાયવ્ય ભાગ આવે તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઉત્તરે ચીન, નેપાળ અને ભૂતાન. જ્યારે પૂર્વમાં બાંગ્લાદેશ, મ્યાનમાર અને દક્ષિણ ભાગ આવે તો આપણે શ્રીલંકા જે છે એ દેશોના નામ ધ્યાનમાં રાખીશું. બરાબર છે. એટલે આ ચારે ચાર ભાગોને, જે આપણા ચારે ચાર ભાગો છે એને આપણે ધ્યાનમાં રાખીશું કે જે આપણા ભારતના સ્થાનની અંદર એનો સમાવેશ થશે. હવે પછીનો જે આપણો પ્રશ્ન આવે છે, ભારતનો વિસ્તાર કયો? આપણા ભારતનો વિસ્તાર. જો હવે ભારતનો વિસ્તાર, બરાબર, જેમાં આપણે ધ્યાનમાં રાખીશું કે આપણા ભારતનું જે ક્ષેત્રફળ છે એ કેટલું છે? કુલ ક્ષેત્રફળ, આપણા આખા ભારતનું જે કુલ ક્ષેત્રફળ કહેવાય તે કેટલું છે? તો કે 32.8 લાખ ચોરસ કિલોમીટર. કેટલું? 32.8 લાખ ચોરસ કિલોમીટર, કે જે સમગ્ર વિશ્વના 2.42% ભાગ જેટલું થાય છે. સમગ્ર વિશ્વનો કેટલો ભાગ? 2.42% જેટલો ભાગ રોકે છે. અને જે સમગ્ર વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 7મો છે. કયો છે? 7મો. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, 1 માર્ક્સ માટેનો પ્રશ્ન. આપણા ભારતનું જે ક્ષેત્રફળ કહેવાય તે કેટલું છે આખા ભારતનું? તો કે 32.8 લાખ ચોરસ કિલોમીટર, કે જે સમગ્ર વિશ્વના 2.42% જેટલો ભાગ રોકે છે. બરાબર. અને તે કયા ક્રમે આવે છે આખા વિશ્વમાં? તો કે 7મા ક્રમે. કયો ક્રમ? 7મો ક્રમ ધરાવે છે. એટલે કે આખા વિશ્વની અંદર જેટલા મોટા દેશો છે, એટલે કે આપણા ભારતથી કહેવાય કે 6 દેશો એવા છે કે જે ભારતથી ક્ષેત્રફળ એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ કેવા છે? મોટા છે. કેવા છે? મોટા છે. બરાબર. એમાં પહેલું જ નામ આપણને કહે છે, જો ભારતમાં, વિશ્વમાં ભારતથી જે મોટા દેશો છે તેમાં પહેલું જ નામ આપે છે રશિયા. કેમ રશિયા? કારણ કે આખા વિશ્વમાં સૌથી મોટો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જો કોઈ દેશ હોય તો તે કયો દેશ છે? તો કે રશિયા. કયો? રશિયા. એના પછી કે છે કેનેડા. કયો? બીજા નંબરે કેનેડા. પછી USA એટલે કે અમેરિકા, જેને આપણે કહીએ છીએ. ચોથા નંબરે આવે છે ચીન. 5મા નંબરે બ્રાઝિલ અને 6ઠ્ઠા નંબરે આવે છે ઓસ્ટ્રેલિયા. કે જે આ 6 દેશો છે એ આપણા ભારતથી મોટા છે. અને મોટા છે તો કેટલા પ્રમાણમાં મોટા છે? તો કે 2થી લઈને 5 ગણા મોટા છે. કેટલા? 2થી લઈને 5 ગણા જેટલા મોટા છે. એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર. એના પછી કહે છે કે આપણા ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો લગભગ સરખા છે. તેવા કે ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો લગભગ સરખા છે, 29 અંશથી 30 અંશ સુધીના. બરાબર. જેમાં આપણને કહ્યું છે કે આપણા ભારતનું જે કહેવાય ઉત્તર અને દક્ષિણ, આનું જે અંતર છે, બરાબર, જો ઉત્તર અને જે દક્ષિણનું અંતર કહેવાય તે 3214 કિલોમીટર છે. કેટલું? 3214 કિલોમીટર. જ્યારે આખા ભારતની આપણે વાત કરી રહ્યા છીએ એટલા માટે આપણે ખાલી આમાં આ ભાગ જ બનાવ્યો, પણ આપણે સમગ્ર આખા ભારતની વાત કરી રહ્યા છીએ. એટલે આપણે આ પ્રમાણે જોઈશું. બરાબર. તો કે 3214 કિલોમીટર. જ્યારે આપણું જે આ પૂર્વ પશ્ચિમનું અંતર કહેવાય, બરાબર, તે કેટલું છે? તો 2933 કિલોમીટર. કેટલું છે? 2933 કિલોમીટર, જે આપણા ભારતનું પૂર્વ પશ્ચિમનું અંતર.
ઉત્તર દક્ષિણનું જે આમ અંતર છે તે 3214 કિલોમીટર છે. કેટલું છે? 3214 કિલોમીટર જે અંતર કહેવાય તે કયું? ભારતનું ઉત્તર દક્ષિણનું અંતર. જ્યારે પૂર્વ પશ્ચિમનો જે વિસ્તાર કે એનું અંતર કહેવાય તે કેટલું છે? 2933 કિલોમીટર છે. એટલે મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આ પણ પ્રશ્ન તમને એક વાક્યમાં પૂછી શકે છે, અને એક વાક્યમાં પૂછાય એટલે આપણા માટે પ્રશ્ન ઘણો મહત્ત્વનો કહેવાય. બરાબર, એટલે ધ્યાનમાં રાખવાનું. જો એના પછી આપણે આવે છે કર્કવૃત્ત, જે મેં તમને હમણાં જ આપણે બતાવ્યું હતું. કર્કવૃત્તની જે લાઈન હતી તે જો જે કર્કવૃત્ત છે આપણા ભારતની મધ્યમાંથી આ રીતે પસાર થાય છે, એનું આપણને આપ્યું છે પ્રમાણ. જો 23°30 ઉત્તર અક્ષાંશ વૃત્ત. કેટલું છે? 23°30 ઉત્તર અક્ષાંશ વૃત્ત, કે જે ભારતને લગભગ 2 સરખા ભાગમાં વિભાજિત કરે છે. કેટલા? કે જે ભારતને લગભગ 2 સરખા ભાગમાં વિભાજિત કરે છે. એટલે ધ્યાનમાં રાખવાનું કે આપણા ભારતની જ મધ્યમાંથી જે કર્કવૃત્તની રેખા છે તે પસાર થાય છે, અને જેનો અંશ કેટલા છે? 23°30 લઈને 23°30 ઉત્તર અક્ષાંશ વૃત્ત, કે જે આપણા ભારતને 2 સરખા ભાગોમાં શું કરે છે? વિભાજિત કરે છે. એના પછી આપણને કહે છે પૂર્વ અને પશ્ચિમના સમયમાં, પૂર્વ અને જે પશ્ચિમનો આપણો સમય છે એમાં દૂરના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો ફરક કે અંતર જોવા મળે છે. જો અહીંયા આપણે નામ યાદ રાખવાનું છે, અરુણાચલ પ્રદેશ, અને આપણે પશ્ચિમ બાજુ આપણે યાદ રાખવાનું છે ગુજરાત. બરાબર. હવે જો કે આપણને કહ્યું છે કે પૂર્વ અને પશ્ચિમના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનું અંતર. કેટલા? 2 કલાકનું અંતર. જો અરુણાચલ પ્રદેશમાં જ્યારે સૂર્યોદય થાય છે, શું થાય? સૂર્યોદય મીન્સ કે સૂર્ય ઉગે છે, ત્યારે ગુજરાતમાં હજી રાત બાકી હોય છે. બરાબર. એનો મતલબ કે અહીંયા સૂર્યોદય થઈ ગયો, પણ આપણું જે સ્થાનિક સમયનું અંતર જે કહેવાય 2 કલાકનું છે, એના કારણે પશ્ચિમ ગુજરાતની અંદર રાત બાકી હોય છે. એટલે 2 કલાકના સ્થાનિક સમયના અંતરના કારણે એ આપણને ખબર પડે છે. બરાબર છે મિત્રો? એટલે અહીંયા સુધી આપણે જોયું. એના પછી આપણા ભારતની જે પ્રમાણ સમયની રેખા છે એની વાત આવે છે. તો જો એમ કે આપણા ભારતના પ્રમાણ સમયની જે રેખા છે તે કેટલી છે? 82°30, કે જે આ પ્રમાણે પસાર થાય છે. બરાબર. આ પ્રમાણે કંઈક આમ પસાર થાય છે. બરાબર. કે જે આપણને ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ કહ્યું છે, જે મીન્સ કે અલ્હાબાદ હતું પહેલાં, પણ આપણે મિર્ઝાપુર જિલ્લો આપ્યો છે એમાં. બરાબર. કે એ મિર્ઝાપુર જિલ્લામાંથી આપણા ભારતની પ્રમાણ સમયની રેખા પસાર થાય છે. એનો મતલબ શું સમજવાનો? કે સમગ્ર વિશ્વએ જો ભારતનો પ્રમાણ સમય એટલે કે સ્ટાન્ડર્ડ ટાઈમ જાણવો હોય તો આપણને એટલી ખબર પડે કે ભારતના પ્રમાણ સમયની રેખા જ્યાંથી પસાર થાય છે એમાં ઉત્તર પ્રદેશ રાજ્યનું જે પ્રયાગરાજ આપણે કહીએ છીએ, અલ્હાબાદ. બરાબર. અને અલ્હાબાદનું જે મિર્ઝાપુર કહેવાય છે તે, તો એ જગ્યાએ સપોઝ કે સવારના 10 વાગ્યા છે તો એટલું સમજી લેવાનું કે સમગ્ર ભારતની અંદર સવારના 10 વાગ્યા હશે. આ વસ્તુ ફેક્ટ છે. એટલે કે વિશ્વના બધા દેશોને ખબર કેમ પડે? કારણ કે બધાના સ્થાનિક સમયમાં ફેરફાર છે. સમજો, આ પ્રમાણે છે. એના કારણ સ્વરૂપે થઈને વિશ્વના દરેકે દરેક દેશના પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યા છે. એટલે આપણા ભારતનો જે પ્રમાણ સમય છે એ કોને આધારે જોવાય? પ્રયાગરાજ, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, અલ્હાબાદ, તેને. બરાબર. એના પછી કે છે ઉત્તરનો જે ભાગ, થોડો ભાગ છે એ વધારે સાંકડો છે, વધારે વિસ્તૃત છે. કેવો છે? વધારે વિસ્તૃત છે, જેમાં હિમાલય અને ઉત્તરના મેદાનો આવેલા છે. ઉત્તરનો જે ભાગ છે એ વધારે કેવો છે?
વિસ્તૃત છે અને તેમાં ઉત્તરના મેદાનો, હિમાલય અને ઉત્તરના મેદાનો આવેલા છે. દક્ષિણનો ભાગ ત્રિભુજાકાર એટલે કે આવો જો ત્રિકોણાકાર છે, ત્રિભુજાકાર એટલે કેવો ત્રિકોણાકાર છે. અને દક્ષિણ તરફ જતાં તે સાંકડો થતો જાય છે. જો અહીંયાથી આપણે આ દક્ષિણ તરફ જઈએ બંને બાજુથી, ત્યારે કેવો અહીંયાથી આમ સાંકડો બને છે એ રીતે. અને આ ભાગમાં જો એટલે કે દક્ષિણનો ભાગ ત્રિભુજાકાર છે અને દક્ષિણ તરફ જતાં તે સાંકડો થતો જાય છે. અને આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ શું કીધું છે આપણને કે આ ભાગમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને દરિયા કિનારાના મેદાનો આવેલા છે, કારણ કે આ બધી બાજુ દરિયા કિનારાના ભાગો છે, બરાબર. અને આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે આ આખો ભાગ કે જે ત્રણેય બાજુથી કેવો છે પાણીથી ઘેરાયેલો છે, બરાબર છે મિત્રો. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અને આ જે હોમવર્ક છે એ તમને ચોપડીની અંદર, બરાબર, ભારતનું સ્થાન અને ભારતનો વિસ્તાર એ બંને પ્રશ્ન આપેલા છે. આ બધા મેં ટોપિક ટુ ટોપિક મુદ્દા પાડીને લખ્યા છે ખાલી સમજવા માટે. એટલે તમારે બધાએ કમ્પલસરી એ ચોપડીમાંથી જોઈને આ હોમવર્ક લખવાનું છે, બરાબર. અને મને આ હોમવર્ક જે છે તમારું લખ્યા પછી એના ફોટો મોકલવાના છે, બરાબર છે.